ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચોટાનાકા વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકના એટીએમ પર થયેલા એટીએમ સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને કુલ 7,400નો મુદ્દેમાલ કબજે કર્યો છે. આરોપી અગાઉ પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે, પણ જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગ્રાહકો સાથે છેતરપિંડી શરૂ કરી દેતો હોવાની વિગત સામે આવી રહી છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા એસબીઆઈ એટીએમ પર 6 તારીખે આવેલા એક વૃદ્ધને મદદ કરવાના બહાને વ્યક્તિએ તેમનું એટીએમ કાર્ડ બદલી લીધું હતું અને પાસવર્ડ જાણી લીધો હતો. બાદમાં આ એટીએમ અને પિનનો ઉપયોગ કરીને શ્રવણ ચોકડી પાસે આવેલા એક એટીએમમાંથી ₹40,000 ઉપાડી લીધા હતા. આ ઘટનાના ત્રીજા દિવસે એટલે કે 9મી તારીખે આરોપી અંકલેશ્વર ગયો હતો, જ્યાં ચૌટા બજાર વિસ્તારમાં આવેલા એક ગ્રાહકનું એટીએમ બદલીને તેના ખાતામાંથી 18,500 ઉપાડી લીધા હતા. આ બંને ઘટનાઓ બાદ એલસીબીની ટીમ સક્રિય બની હતી અને અઠગ ગુનેગાર પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. ભરૂચ અને અંકલેશ્વરમાં બનેલા ગુનામાં આનંદની ભાઈલાલ દાદાની ગલીમાં રહેતા તુષાર અનિલ કોઠારીની સંડોવણી હોવાની વિગત બહાર આવી હતી. આરોપી ભરૂચમાં ફરી ગુનાને અંજામ આપવા માટે રેલવે ગોદી રોડ પર ફરી રહ્યો હોવાની માહિતી મળતા એલસીબીની ટીમે વોચ ગોઠવી અને તેને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશન મળીને કુલ 48 ગુના નોંધાયેલા છે. ફાઇનાન્શિયલ ફ્રોડ આજકાલના સમયમાં અવારનવાર બનતા રહેતા હોય છે. તે ફાઇનાન્શિયલ ફ્રોડના નિવારણ માટે બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે કે આ પ્રકારના ફ્રોડનો કોઈ એક સામાન્ય નાગરિકનો ભોગ ન બને, જે માટે એક પ્રોપર કામગીરી કરવામાં આવે. ત્યારે તાજેતરમાં જ આ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે કે એટીએમમાં જે સિનિયર સિટીઝનો જ્યારે એટીએમથી પૈસા ઉપાડવા જતા હોય છે ત્યારે ત્યાંના અજાણ્યા ઈસમો દ્વારા મદદ કરવા માટે આવે છે અને જે અજાણ્યા ઈસમો એ એટીએમ કાર્ડ લઈ અને એટીએમ કાર્ડને બદલી નાખતા હોય છે અને બદલીને ત્યારબાદ તેનો પાસવર્ડ પણ જાણી લેતા હોય છે અને ત્યારબાદ જે છે તે બીજા એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હોય છે. આમ સિનિયર સિટીઝન છે તેને પૈસા ખોવાનો વારો આવતો હોય છે. આ પ્રકારની 2 ફરિયાદ જે છે તે એક ભરૂચ સિટી એ પોલીસ સ્ટેશનમાં તેમજ એક જે છે અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેને અનુસંધાને આરોપીને પકડવા માટે એક એલસીબી દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવેલું અને જે ટીમ દ્વારા એક લોકલ ઇન્ટેલિજન્સી, હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સીના આધારે એક આરોપીની અટકાયત કરવામાં આવે છે અને જે આરોપીની એક પૂછપરછ કરવામાં આવે છે તો પૂછપરછમાં એવું ખુલે છે કે તેણે ભૂતકાળની અંદર આવી 47 થી 50 જેટલી ઘટનાને અંજામ આપેલો છે અને જે ઘટના અન્વયે તે ટોટલ 6 મહિના જેટલો જેલવાસ પણ ભોગવી ચૂકેલો છે અને ત્યારબાદ છેલ્લા 20 દિવસથી જેલમાંથી બહાર આવેલો હતો અને ત્યારબાદ ફરીથી તેણે ભરૂચમાં આવી અને આ પ્રકારની 2 ઘટનાને અંજામ આપેલો છે. પરંતુ હાલ જે છે તે આરોપી અત્યારે પોલીસની અટકમાં છે. જે આરોપીનું નામ છે તુષાર અનિલભાઈ કોઠારી, કે જેની ઉંમર 36 વર્ષની છે અને જે મૂળ જે છે તે આણંદના રહેવાસી છે. પરંતુ ભૂતકાળમાં તેણે જે છે તે ભરૂચ, વડોદરા, સુરત, ખેડા અને અમદાવાદ જેવી જગ્યાઓમાં આવા જૂના અનેક ઘટનાઓને અંજામ આપેલો છે.